Painted, painless learning. આજે જે ચેપ્ટર નંબર 11 છે ધ્વનિ સાઉન્ડ બરાબર એનું રિવિઝન કરવાનું છે એના જે આઈએમપી પ્રશ્નો આઈએમપી ટોપિક છે એનું આપણે આજે રિવિઝન કરવાનું છે ચલો ભાઈ રેડી છો બધા બાળકો અહીંયા આગળ તો સ્ટાર્ટ કરીએ આજનું સેશન આપણે શું કહે છે યસ સર રેડી ચલો ભાઈ રેડી હોય તો ચાલુ કરી દઈએ બાકી બધા વિદ્યાર્થીઓ છે એ ધીરે ધીરે જોઈન થઈ જશે ચલો ભાઈ અહીંયા આગળ શરૂઆતનો પહેલો ટોપિક અહીંયા આપ્યો છે ધ્વનિ એટલે શું થાય બરાબર ધ્વનિ એટલે શું એક નાની એવી વ્યાખ્યાની યાદ રાખવાની છે ધ્વનિ એટલે ઉર્જાનું એક સ્વરૂપ છે કે જેના દ્વારા આપણે કોઈ વસ્તુ છે એને સાંભળી શકીએ છીએ બરાબર કોઈ વસ્તુનો અવાજ આપણે સાંભળી શકીએ છીએ એને આપણે ધ્વનિ કહીએ છીએ પછી આવે છે ધ્વનિનું ઉત્પાદન કઈ રીતે થઈ શકે છે અહીંયા આગળ 4-5 ઉદાહરણ તમને આપ્યા છે બરાબર ઘણી બધી રીતે ધ્વનિનું ઉત્પાદન છે એ થઈ શકે છે તાળી પાડીને થઈએ કે વાયોલિનમાં થઈએ કે સિતાર દ્વારા થઈએ કે વાંસળીમાં હવા ફૂંકીને વાંસળી વગાડીને થઈએ કે મનુષ્યના શરીરના વાકતંતુઓના મતલબ આપણે બોલીએ છીએ એના દ્વારા તો વગેરે વગેરે અહીંયા આગળ આપણને રીતો આપી છે હવે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક આવે છે કે ધ્વનિનું પ્રસરણ છે એ કયા પ્રકારનું છે બરાબર તો ધ્વનિનું પ્રસરણ છે એ સંગત તરંગો દ્વારા થાય છે બરાબર અહીંયા આગળ બે પ્રકારના તરંગની વાત કરવાની છે એક તરંગો હોય જેને સંગત તરંગો કહેવાય અને બીજા તરંગો હોય જેને લંબગત તરંગો કહેવાય સંગત તરંગો હોય ની સંઘનન અને વિઘનન થી આગળ વધે બરાબર સંઘનન અને વિઘનન દ્વારા શું થાય તો કે આગળ વધતા હોય અને આમાં શૃંગ અને ગર્ત દ્વારા આગળ વધે બરાબર શૃંગ અને ગર્ત દ્વારા આ જે તરંગો હોય એ આગળ વધતા હોય તો એનો બેઝિક ડિફરન્સ છે તો ધ્વનિના તરંગો છે એ સંગત તરંગો છે કારણ કે સંઘનન અને વિઘનન થી આગળ વધે છે તો સંઘનન અને વિઘનન એટલે પહેલા તો શું થાય બરાબર આપણે ડિટેલમાં જરાની ચર્ચા કરી ત્યારે સમજાયું હતું અહીંયા આગળ જે વિસ્તારમાં કણો છે એ એકબીજાની ખૂબ નજીક આવેલા છે અથવા એમ બોલી શકાય કે જ્યાં કણોની ઘનતા ખૂબ વધારે છે બરાબર જ્યાં કણો છે એની ઘનતા કેવી છે ખૂબ વધારે છે એકદમ નજીક ઘણા બધા કણો આવેલા છે ત્યાં આગળ ઘનતા વધારે છે અને જો ઘનતા વધારે હોય તો દબાણ વધારે હોય તો એવો વિસ્તાર કે જ્યાં આગળ કણોની ઘનતા વધારે છે અથવા દબાણ વધારે છે ત્યાં આગળ એને સંઘનન કહેવાય અને જે આગળ કણો છે છૂટા આવેલા છે બરાબર જ્યાં દબાણ અથવા ઘનતા છે બે ઓછી છે એવા વિસ્તારને શું કહેવાય તો કે વિઘનન કહેવાય તો ધ્વનિના તરંગો છે આવી રીતે આગળ વધતા સંઘનન વિઘનન બરાબર સંઘનન વિઘનન થી આગળ વધે એવા જેટલા તરંગો હોય એ બધાને સંગત તરંગ કહેવાય તો ધ્વનિના તરંગો છે એ સંગત પ્રકારના તરંગો છે ખાસ યાદ રાખવાનું છે બરાબર આમાં ભૂલ ના થાય ચલો એની પછી ધ્વનિના તરંગ માટે ખબર તો પડી ગઈ કેવી રીતે આગળ વધે છે સર શું કહે છે આ છેલ્લો લેક્ચર હા આ છેલ્લો લેક્ચર છે ઓકે છેલ્લો લેક્ચર છે એવું લખે છે ઓકે હવે એની પછી આવે છે ધ્વનિના તરંગોને પ્રસાર થવા માટે બીજી શેની આવશ્યકતા હોય તો કે એક તો આવશ્યકતા હોય માધ્યમની બરાબર માધ્યમ હોય તો જ ધ્વનિના તરંગો છે આગળ વધે જે તરંગોને પ્રસરણ માટે કોની જરૂર પડતી હોય માધ્યમની એવા બધા તરંગો હોય એને યાંત્રિક તરંગો કહેવાય કેવા તરંગો કહેવાય યાંત્રિક તરંગો જો માધ્યમ હોય તો તે ધ્વનિના તરંગો છે એ આગળ વધી શકે તો ધ્વનિના તરંગો છે એ એક તો સંગત પ્રકારના છે અને સાથે સાથે યાંત્રિક પ્રકારના છે આ બે શબ્દ છે એ યાદ રાખી લેજો બરાબર ભૂલ ના આપણે બરાબર સમજી વિચારીને યાદ રાખજો શા માટે સંગત તો કે સંઘનન થી આગળ વધે અને વિઘનન થી આગળ વધે બરાબર અને શા માટે યાંત્રિક તરંગો કારણ કે એને માધ્યમની જરૂર પડે છે માધ્યમ હોય તો જ આ તરંગો છે એ આગળ વધે છે તો આ તરંગો છે સંગત અને યાંત્રિક તરંગો છે બિલકુલ આના કરતા ઓપોઝિટ ટાઈપના તરંગો છે કયા છે ખબર છે પ્રકાશના તરંગો જે આપણે જેટલો બી સૂર્યપ્રકાશ જોઈએ છે અથવા કોઈ પણ પ્રકારનો પ્રકાશ જોઈએ છે તરંગો સંગત છે તો કે લંબગત છે એ તરંગો યાંત્રિક છે તો કે બિનયાંત્રિક તરંગને કોઈ માધ્યમની આવશ્યકતા ના હોય શૂન્ય અવકાશ હોય એમાંય તે ગતિ કરીએ કે હવામાં ગતિ કરીએ કે પાણીમાં ગતિ કરીએ કે કાચમાં ગતિ કરીએ કે બધા માધ્યમમાં ગતિ કરીએ કે રેડી શું કે છે સર ગણિતનો લેક્ચર કેમ આવ્યો નહીં બેટા આવી જશે બરાબર ચિંતા ના કરો અત્યારે જેનો જે લેક્ચર છે ને એની અત્યારે ચિંતા કરો રેડી ચલો ભાઈ એની પછી આગળ વધીએ અહીંયા આગળ નેક્સ્ટ પોઈન્ટ ઉપર
બરાબર અહીંયા આગળ આપણને એક આવો નાનો એવો પ્રયોગ જ આપ્યો છે પ્રયોગમાં શું કરવાનું તો કે અહીંયા આવી બોટલ લેવાની છે બરાબર આવું એક કન્ટેનર લેવાનું છે કન્ટેનર હોય એમાંથી પહેલા બધી હવા બહાર કાઢી નાખવાની હવા શોષક પંપ આપ્યો છે એટલે હવે અંદર શૂન્ય અવકાશ છે એની અંદર આપણે એક નાનો એવો બેલ અથવા સ્પીકર મૂકી દે તો બી ચાલે સ્પીકર મૂકીને અરિજીત સિંહ નું સોંગ છે જોરથી વગાડવાનું જેટલો અવાજ પોસિબલ એટલો અવાજ મોટો કરવાનો પણ અરિજીત સિંહ નો અવાજ બહાર નહીં આવે કેમ કારણ કે આની અંદર કોઈ માધ્યમ તો છે જ નહીં શૂન્ય અવકાશ થઈ ગયો તો અંદરથી અવાજ બહાર નહીં આવી શકે બરાબર એટલે તે ઘણી બધી ઓફિસો હોય એની જે ચેમ્બર હોય ને હવા ચુસ્ત બનાવે હવા ચુસ્ત એટલે કેવી તો કે ચારે બાજુથી કાચ એવી રીતે લગાવી દે ને કે બહાર કોઈ વ્યક્તિ આમ ખાલી દિવાલે ઉભો હોય ને આમ દિવાલ મતલબ કાચની દિવાલ હોય ત્યાં આગળ કાંદીને તો અંદરની વસ્તુ એને સંભળાતી ના હોય દેખાતી બધી હોય પણ સંભળાતી ના હોય બરાબર તો આ એક વસ્તુ છે સમજવા જેવી ચલો ભાઈ ધ્વનિના તરંગોને યાંત્રિક તરંગ કેમ કહે છે આ કારણ પરીક્ષામાં 1 માર્કમાં આવે છે કારણ કે એને પ્રસરણ કરવા માટે માધ્યમની જરૂર પડે છે બરાબર 1 માર્કમાં પ્રશ્ન આવે છે ચલો એની પછીનો પ્રશ્ન અહીંયા આગળ જોઈએ આપણે તરંગ લંબાઈ આવી ગઈ તરંગ લંબાઈ પેલા કયો ટોપિક છે આમાં ઓકે ધ્વનિ તરંગોને આલેખ સ્વરૂપે સમજાવો બરાબર છે રેડી સંગણન વિગણન ની આપણે ચર્ચા કરી દીધી બરાબર છે જો ભાઈ સંગણન અને વિગણન ને આપણે આ રીતે બી દર્શાવી શકીએ આ જે ઉપરનો વિસ્તાર છે ત્યાં આગળ ઘનતા વધારે હશે એટલે આને આપણે સંગણન કહેશું આ વિસ્તારને શું કહેવાનું વિગણન આને સંગણન આને વિગણન આને સંગણન આને વિગણન બરાબર આ રીતે બી આપણે દર્શાવી શકીએ છીએ હવે કોઈ પણ ઉપરના બે સંગણન હોય બરાબર એની વચ્ચેનું જે અંતર હોય એને તરંગ લંબાઈ કહી શકાય અથવા કોઈ પણ બે વિગણન હોય નજીકના વિગણન એની વચ્ચેનું જે અંતર હોય એને તરંગ લંબાઈ કહી શકાય અથવા એવું બી બોલી શકાય કે એક સંગણન અને એક આ વિગણન જો આ વિગણન થઈ ગયું આખું બરાબર તો એક આખું સંગણન અને એક આખું વિગણન આવી જાય એની વચ્ચેનો વિસ્તાર હોય એને શું કહેવાય તરંગ લંબાઈ કહેવાય તો તરંગ લંબાઈની 3 વ્યાખ્યા તમે બોલી શકો કાં તો બે નજીકના સંગણન વચ્ચેનું અંતર કાં તો બે નજીકના જે ક્રમમાં આવતા એવા વિગણન વચ્ચેનું અંતર અથવા એક સંગણન અને એક વિગણન વચ્ચેનું અંતર હોય એને શું બોલાય છે તો કે તરંગ લંબાઈ બોલાય છે આ તરંગ લંબાઈની એક સામાન્ય વ્યાખ્યા છે રેડી ચલો ભાઈ અહીંયા સુધી રેડી છે બધા બાળકોને હાય સર ગુડ મોર્નિંગ સર મને સોમવારે વિજ્ઞાન છે હા તો બેટા રિવિઝન કરી લો રેડી રિવિઝન કરી લો પટેલ વંશ આજે ઘણા બધા બાળકોને પીટી નું પેપર હતું કોમ્પ્યુટર બી હતું કોઈકને કદાચ કઈક બ્યુટી નું પેપર હતું બરાબર ચલો ભાઈ એની પછી તરંગ લંબાઈની સામાન્ય જાણકારી આપો તો તરંગ લંબાઈની જાણકારી આપણે હમણાં જ લઈ લીધી જો આને ધ્યાનથી જોશો ને તો બી સમજાઈ જશે આમાં અહીંયાથી અહીંયા સુધીનો લગભગ જે વિસ્તાર છે ને બરાબર ત્યાં આગળ તરંગો એકદમ નજીક છે ધ્યાનથી જોશો ને તો અને આ વિસ્તારમાં તરંગો છે એકબીજાથી દૂર આવેલા છે તો આને સંઘનન બોલી શકાય એટલે સ લખી દો અને આને વિઘનન બોલી શકાય તો એક સંઘનન અને વિઘનન વચ્ચેનો જે વિસ્તાર હોય એને શું બોલાય છે તરંગ લંબાઈ બોલે હમણાં કીધું એ જ પ્રમાણે બરાબર એમાં કઈ નવું છે નહીં હવે આવે છે આવૃત્તિ બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે યાદ રાખજો આવૃત્તિ એટલે ઇંગ્લિશમાં બોલાય ને ફ્રીક્વન્સી બરાબર ક્યારેક તમે આ શબ્દ ક્યાંક ને ક્યાંક સાંભળ્યો જ હશે આવૃત્તિ એટલે શું થાય તો કે ફ્રીક્વન્સી થાય આવૃત્તિની સંજ્ઞા છે એ આવી રીતે વી કરવાનો અને ઉપર પાંખ્યું વાળી દેવાનું બરાબર પેલા વી કરવાનો અને પાંખ્યું વાળી દેવાનું આ સંજ્ઞા છે આ સંજ્ઞાને બોલાય છે ન્યુ જેવી રીતે આ સંજ્ઞાને આલ્ફા કહેવાય આ સંજ્ઞાને બીટા કહેવાય આ સંજ્ઞાને ગામા કહેવાય આ સંજ્ઞાને એક્સ કહેવાય આ સંજ્ઞાને વાય કહેવાય એવી જ રીતે આવી કોઈ સંજ્ઞા હોય કે વી કરીને ઉપર પાંખ્યું વાળી દો તેને ન્યુ કહેવાય છે બરાબર ગ્રીક લેટર છે તો હું એમ બોલું આ એટલે શું તો કે આવૃત્તિ બરાબર આ ખબર હોવી જોઈએ દાખલા તરીકે હું h લખું તમે એમ કહેશો ઊંચાઈ છે l લખું તો લંબાઈ કહેશો તેવી જ રીતે આવી રીતે લખીએ તો આને બોલાય ન્યુ એટલે આવૃત્તિ તો આવૃત્તિની સંજ્ઞા છે ખાસ યાદ રાખજો ભૂલાઈ ના જાય પરીક્ષામાં 1 માર્કમાં પણ પૂછાય છે હવે આવૃત્તિ એટલે શું થાય બોલો કોઈ જવાબ આપશો આવૃત્તિ એટલે શું થાય તો કે 1 સેકન્ડ હોય ને 1 સેકન્ડ એમાં થતા દોલનોની સંખ્યા ક્યાં લખી છે આની વ્યાખ્યા આ રહી આની વ્યાખ્યા ખાસ યાદ રાખવાની છે બરાબર 1 સેકન્ડમાં અથવા એકમ સમયમાં જેટલા દોલનો થતા હોય એની જે કુલ સંખ્યા હોય એને શું કહેવાય છે તો કે જે ધ્વનિ તરંગ હોય એની આવૃત્તિ અહીંયા ધ્વનિ તરંગની વાત થઈ છે નોર્મલ ટર્મ્સમાં બોલીએ આપણે વ્યવહારમાં બરાબર તો 1 સેકન્ડમાં જેટલી વાર કોઈ પણ વસ્તુનું પુનરાવર્તન થતું હોય ને એને એની આવૃત્તિ કહેવાય જ્યારે આપણે ડિટેલમાંની ચર્ચા કરી ત્યારે મેં પંખાનું ઉદાહરણ આપ્યું દાખલા તરીકે 1 સેકન્ડ બોલું 1 સેકન્ડ પંખો કેટલી વાર ફરે તો કે 3 વાર 1 સેકન્ડમાં તેની આવૃત્તિ 3 છે પંખાનું રેગ્યુલેટર ફાસ્ટ કરી દીધું આપણે હવે હું 1 સેકન્ડ બોલું પંખો 5 વાર ફરી જાય હવે એની આવૃત્તિ 5 થઈ ગઈ બરાબર તો 1 સેકન્ડમાં કેટલી વાર રિપીટેશન થાય રિપીટેશન ને શું કહેવાય તો કે આવૃત્તિ બરાબર તો આવૃત્તિ એટલે એવું યાદ રાખજો રિપીટેશન પુનરાવર્તન
આવૃત્તિ એટલે એવું યાદ રાખજો, રિપીટેશન અથવા પુનરાવર્તન. આવૃત્તિની સંજ્ઞા હમણાં કીધી એ પ્રમાણે ન્યુ છે, અને એનો જે એસઆઈ એકમ છે હર્ટ્ઝ છે. પરીક્ષામાં આવશે બરાબર. આવૃત્તિનો એસઆઈ એકમ કયો છે બેટા? હર્ટ્ઝ. યાદ રાખજો. ચલો ભાઈ, સંગત તરંગનો આવર્તકાળ જણાવો. આવર્તકાળ એટલે શું? તો કે એક પૂરેપૂરું દોલન કરવા માટે. એક પૂરું દોલન એટલે શું થાય? તો કે એક શૃંગ અને એક ગર્ત, આને એક દોલન કહેવાય. આ એક દોલન પૂરું કરવા માટે જેટલો સમય લાગે એને શું કહેવાય છે? ધ્વનિ તરંગનો આવર્તકાળ. કે આવર્તકાળ એટલે સમય જ છે, બીજું કઈ નથી. બરાબર. દાખલા તરીકે તમે અહીંયા આગળ ઘરે છો, ઘરેથી ટ્યુશનમાં ગયા, ટ્યુશનમાંથી પાછા ઘરે આવ્યા, તો તમે એક દોલન પૂર્ણ કર્યું કહેવાય. બરાબર. જો તમે તરંગ હોય તોની વાત છે. ફરી વાર બોલો, તમે ઘરે હતા ત્યાંથી ક્યાં ગયા? સ્કૂલે ગયા અથવા ટ્યુશનમાં ગયા, ત્યાંથી પાછા ઘરે આવી ગયા, એટલે આખું ચક્ર પૂરું થઈ ગયું ને. તો આને ચક્ર કહેવાય અથવા દોલન કહેવાય. તો એક દોલન પૂરું કરવા માટે જે સમય લાગે એને શું બોલાય છે? આવર્તકાળ કહેવાય. આવર્તકાળ એટલે સમય જ છે. સમયને શેમાં મપાય? તો કે સેકન્ડમાં. આનો એકમ યાદ રાખવો તો હાવ ઈઝી છે. બરાબર. હવે અહીંયા આવે છે આવૃત્તિ. આવૃત્તિ એટલે ન્યુ અને સમય એટલે ટી. આ બે વચ્ચેનું રિલેશન કયું છે? તો કે સમય છે એને ઉલટો પાડી દો એટલે આવૃત્તિ મળે. અથવા એમ બોલાય કે જો સમય ગોતવો હોય તો આવૃત્તિને ઉલટાવી દો. બરાબર. અથવા એમ બોલાય કે આને આની સાથે ગુણી દો તો વીટી થઈ જાય. બરાબર. આને ન્યુ બોલે, આમ તો પણ અત્યારે વી બોલીએ. વીટી બરાબર કેટલા થાય? 1 થાય. તો ત્રણેય સૂત્ર સાચા છે. કાં તો ન્યુ લખીએ આવૃત્તિ એટલે સમયને ઉલટાવો, સમય હોય તો આવૃત્તિને ઉલટાવો, અથવા આ બેને ભેગા કરી દો ગુણાકારમાં, તો એનો જવાબ કેટલો આવે? 1 આવે. યાદ રાખજો, આ ત્રણેય રિલેશન છે, ત્રણેય સમીકરણ છે. પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે, ભૂલાય નહીં. રેડી? હવે 2-3 શબ્દો આવે છે. શબ્દની પહેલા તમને જાણકારી આપી દો. એક શબ્દ આવે છે જેનું નામ છે પીચ. પીચ એટલે આવૃત્તિ, બીજું કઈ નહીં. પીચ એટલે આવૃત્તિ જ છે, પણ માઇનર આમાં ફેર છે. એની પછી એક શબ્દ આવશે પ્રબળતા. પ્રબળતા એટલે કંપ વિસ્તાર, એવું યાદ રાખવાનું. બરાબર. પ્રબળતા એટલે કંપ વિસ્તાર. જેને ખબર હોય એને ઠીક છે, ના ખબર એ લખી લેજો. ફરી વાર બોલો, પીચ એટલે આવૃત્તિ ને પ્રબળતા એટલે કંપ વિસ્તાર થાય. મગજમાં ફિટ કરી દેજો. કંપ વિસ્તાર છે એની હું જાણકારી આપી દઉં. દાખલા તરીકે કોઈ તરંગ છે એ અમુક હદ સુધી ઉપર જાય છે ને પછી નીચે આવી જાય, પછી પાછું એટલું જ તે એ નીચે જાય ને પાછું અહીંયા પૂરું થઈ જાય. બરાબર. તો આજે જેટલું ઉપર જવાની તીવ્રતા છે ને એને એનો કંપ વિસ્તાર કહેવાય. હજી એક તરંગ આપણે દોરી દઈએ, આને ઘડી કઈથી જવા દઈએ. હજી એક તરંગને અહીંયા દોરી દઉં. તરંગ આટલું બધું ઉપર જાય, એટલું જ નીચે જાય ને પાછું અહીંયા આગળ ક્યાં વહી જાય છે? પાછું અહીંયા આગળ પૂરું થઈ જાય. તો તરંગ જેટલું ઉપર જઈ શકે અથવા જેટલું નીચે જઈ શકે એ વિસ્તાર હોય એને શું કહેવાય? કંપ વિસ્તાર. હવે બહુ સામાન્ય વસ્તુ પૂછું છું, કોનો કંપ વિસ્તાર વધારે છે? પહેલા તરંગનો કે બીજા તરંગનો? તો કે બીજા તરંગનો. બરાબર. કયું તરંગ છે દૂર સુધી જશે? તો કે આ તરંગ છે ને થોડા અંશ સુધી આગળ જશે પણ ધીરે ધીરે 0 થઈ જશે. પણ આ તરંગ ધીરે ધીરે નાનું થતું જશે. બરાબર. અને પછી પૂરું થઈ જશે. તો જેનો કંપ વિસ્તાર વધારે, જે તરંગ વધારે, અવલા જેવું છે. દરિયાના મોજા છે ક્યાં સુધી ગતિ કરી શકે? તો દરિયાના જે ઊંચા મોજા હોય એ દૂર સુધી જઈ શકે. બરાબર છે. તો એના જેવું છે. આ દરિયાના ઊંચા મોજા છે તે દૂર સુધી જઈ શકશે. અને આ દરિયાના કેવા મોજા છે? તો કે હાવ નીચા ટાઈપના મોજા છે. બરાબર. તો એ ક્યાં અંતર સુધી જઈ શકશે? તો કે હાવ ઓછા અંતર સુધી. તો જેનો કંપ વિસ્તાર વધારે છે એની પ્રબળતા વધારે છે, એવું યાદ રાખવાનું. બરાબર. ચલો બેટા, ડન છે. અહીંયા સુધી શું બોલું છે ક્લિયર છે? અહીંયા સુધી શું જાણકારી આપીએ ક્લિયર છે? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ચલો આગળ વધીએ તો હવે. ઓકે, ડન. તો હવે આગળ વધીએ. અહીંયા આગળ હવે શું કરવાનું? પીચ એટલે શું? હમણાં જ મેં કીધું તું. બોલો બેટા, પીચ એટલે શું થાય? કમેન્ટમાં લખો ફટાફટ. પીચ એટલે શું યાદ રાખવાનું કીધું તમને? પીચ બોલે તો એક તો ક્રિકેટ, હા આવૃત્તિ. પાટીદારે જવાબ આપ્યો આવૃત્તિ. પીચ બોલે તો આવૃત્તિ, એવું યાદ રાખવાનું. બરાબર. આવૃત્તિને આપણે માપી શકીએ પણ પીચને આપણે માપી શકતા નથી. બરાબર. એટલા માટે મેં કીધું તો આવૃત્તિ ને પીચમાં થોડો તફાવત છે. હવે તફાવત શું છે એની વાત કરું છું. બરાબર. ઘણા લોકો અવાજ હોય ને એનો ઘેરો અવાજ હોય. બરાબર. પહાડી અવાજ હોય ને ઘણા લોકો હોય ને એનો અવાજ તીણો હોય. મોટા અવાજ નાના અવાજની વાત નથી થતી. બરાબર. જાડો અવાજ અને પાતળો અવાજ અથવા ઘેરો અવાજ અને તીણો અવાજ, એની વાત અહીંયા આગળ આપણે કરીએ છીએ. તો હવે વાત કરવાની છે કે આ પહેલું તરંગ છે.
બરાબર, એટલે કેમ ગાયબ થઈ જઈશ? હા, આ પહેલા નંબરનું તરંગ છે અને હવે અહીંયા આપણે બીજા નંબરનું તરંગ મૂકી દઈએ. બરાબર, આમાં જે વિસ્તાર છે એને આપણે ધારી લઈએ કે 1 મીટર જેટલો વિસ્તાર છે અને આમાં આ વિસ્તારની આપણે અંદાજે ધારી લઈએ 1 મીટર જેટલો વિસ્તાર છે. હવે બહુ સરળતાથી તમે કહી શકો કે આની આવૃત્તિ વધારે છે. આની આવૃત્તિ કેવી વધારે છે? કારણ કે આમાં જલ્દી આમ થાય છે. બરાબર, અને આની આવૃત્તિ ઓછી છે. જેની આવૃત્તિ વધારે એની પીચ વધારે, અને જેની આવૃત્તિ ઓછી છે, આની આવૃત્તિ ઓછી છે, તો આની પીચ હશે એ બી કેવી હશે? ઓછી હશે. હવે વાત એ યાદ રાખવાની છે કે જનરલી એવું આ લોકોએ માન્યું છે કે જે સ્ત્રીઓ હોય, બરાબર, એ લોકોની જે અવાજ હોય ને તીણો અવાજ હોય, અને તીણો અવાજ હોય ને એ આવી આવૃત્તિ ધરાવતી, એની આવૃત્તિ બહુ વધારે હોય, એની પીચ વધારે હોય. તો તમારા મગજમાં એટલું યાદ રાખવાનું, પીચ એટલે શું? તો કે પીચને આપણે આવૃત્તિ દ્વારા નક્કી કરી શકીએ છીએ. પીચનું માપ આપણે નક્કી ના કરી શકીએ, બરાબર, પણ પીચ દ્વારા જાણકારી મળે કે અવાજ તીણો હશે કે ઘેરો હશે. તો કે આ અવાજ તીણો છે, મતલબ આ સ્ત્રીનો અવાજ હશે, અને આ અવાજ હશે ઘેરો હશે તો પુરુષ અથવા કોઈ છોકરાનો અવાજ હશે. આવું યાદ રાખવાનું છે. તો પીચમાં બસ આટલી જ વસ્તુ તમારે યાદ રાખવાની છે. બરાબર છે? જો અહીંયા બે ઉદાહરણ તમને આપ્યા છે, સેમ ઉદાહરણ અહીંયા બે આપ્યા છે, મેં કીધા નહીં. આની પીચ વધારે દેખાય છે, આની પીચ ઓછી છે, મતલબ આ સ્ત્રીનો અવાજ છે, આ કોનો અવાજ હશે? પુરુષનો અથવા છોકરાનો અવાજ. ચલો ભાઈ, એની પછી આવે છે તરંગનો કંપ વિસ્તાર. હમણાં જ મેં સમજાવી દીધું, આને આપણે જવા દઈએ. તરંગનો જે કંપ વિસ્તાર છે એમાં જે આઈએમપી વસ્તુ છે ને, જે પરીક્ષામાં આવશે ને તમારે ભૂલ પડશે, એવું નોટ કરાવું, નોટ કરી લેજો. કંપ વિસ્તાર એટલે શું છે? એક પ્રકારની લંબાઈ જ છે ને, બરાબર. કંપ વિસ્તાર એટલે એક પ્રકારની લંબાઈ છે. લંબાઈને શેમાં મપાય? મીટરમાં. પણ જે ધ્વનિના તરંગો હોય, કોઈ પણ કંપ વિસ્તાર હોય, બરાબર, પ્રકાશના તરંગ હોય, ધ્વનિના તરંગ હોય, વિદ્યુત ચુંબકીય તરંગ હોય, બધા કંપ વિસ્તારને મપાય શેમાં? તો કે મીટરમાં. પણ જે ધ્વનિ તરંગો હોય એના કંપ વિસ્તારને માપવો હોય તેને મપાય કિલોગ્રામ પ્રતિ મીટર ઘનમાં. કિલોગ્રામ પ્રતિ મીટર ઘન અથવા ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. તો ધ્વનિ ક્યારેક સવાલ એવો આવશે કે કંપ વિસ્તારનો એકમ જણાવો. સવાલ આવો આવે કે કંપ વિસ્તારનો એકમ જણાવો. તો કંપ વિસ્તાર એટલે શું છે? લંબાઈ છે, લખી દેવાનું મીટર. બહુ ઈઝી છે. પણ એમ કે ધ્વનિ તરંગ હોય, ધ્વનિ તરંગ, એનો જે કંપ વિસ્તાર હોય એનો એકમ જણાવો. બરાબર, ધ્વનિ તરંગના કંપ વિસ્તારનો એકમ જણાવો. તો લખવાનું કે કિલોગ્રામ પ્રતિ મીટર ઘન છે, અથવા આ ના લખવો હોય તો આની બદલે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર છે. બેમાંથી કોઈ પણ લખી દેવાનું. રેડી? તને નોટ કરી લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. જેવી રીતે નોટ કરી રીતે કરી દેજો. આ પ્રશ્ન પરીક્ષામાં આવે તો તમારો માર્ક્સ વયો જશે. બરાબર, થોડો ટ્રિકી ક્વેશ્ચન છે આ. ચલો, એની પછી આવે છે પ્રબળતા. પ્રબળતા એટલે શું? હમણાં જ કીધું હતું, કંપ વિસ્તાર. બરાબર. હવે પ્રબળતા એટલે બેઝિકલી શું છે એની વાત કરીએ. ક્યાં આવી ગઈ પ્રબળતા? ના, ઉપરનો ટોપિક આવી ગયો. યસ, પ્રબળતા એટલે શું છે? તો કે એક જ પ્રકારનો ધ્વનિ હોય. દાખલા તરીકે કોઈ સ્પીકર વાગે છે તો સ્પીકર છે એના દ્વારા કોઈ વ્યક્તિને ગીત છે એ બરાબર સંભળાય, ઓકે ઓકે, અને કોઈ વ્યક્તિને એવું લાગે છે કે આમાં બહુ જોરદાર વધારે અવાજ આવે છે, તો એ વ્યક્તિ માટે ધ્વનિ છે વધારે પ્રબળ કહેવાય, ને પેલા વ્યક્તિ માટે છે ઓછો પ્રબળ કહેવાય. તો પ્રબળતા છે કેવી વસ્તુ છે? તો કે સાપેક્ષ વસ્તુ છે. વ્યક્તિ પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. બરાબર, અત્યારે હું બોલું છું તો કદાચ મારો અવાજ છે કોઈને ધીમો લાગતો હશે, કોઈને બરાબર લાગતો હશે, કદાચ કોઈને વધારે પણ લાગી શકે. તો હું તો સરખા અવાજ જ બોલું છું, પણ કોઈ માટે વધારે છે, કોઈ માટે ઓછો છે, કોઈ માટે કદાચ એવરેજ બી હોઈ શકે. તો પ્રબળતા એટલે શું છે? તો કે સંવેદના. બરાબર, પ્રબળતા એટલે યાદ રાખવાનું, કાન દ્વારા ઉપજતી, નિર્માણ પામતી સંવેદના હોય એને શું બોલાય? પ્રબળતા બોલાય. આટલું યાદ રાખવાનું છે. રેડી? શું કે છે સર? ઝાખું કેમ દેખાય છે બેટા? ક્લિયર છે? સ્ક્રીન તો ક્લિયર છે અહીંયા આગળ. ચલો ભાઈ, પ્રબળતામાં આવું યાદ રાખવાનું છે અહીંયા આગળ. એની પછી નેક્સ્ટમાં આવે છે ટૂંકમાં સમજાવો ધ્વનિની ગુણવત્તા. ગુણવત્તા એટલે એવું યાદ રાખવાનું, સાંભળવાની મજા આવે તેની ગુણવત્તા સારી છે, ના મજા આવે તેની ગુણવત્તા કેવી છે? ખરાબ છે. બરાબર, દાખલા તરીકે આપણે ટ્રાફિક સિગ્નલ ઉપર ઉભા હોય, આગળ પાછળથી બધા લોકો હોર્ન બજાવતા હોય, કોઈક ટુ વ્હીલર નો હોર્ન બજાવતા હોય, કોઈક કાર નો હોર્ન હોય, કોઈક એમ્બ્યુલન્સ નો હોય, ત્યારે બધી પ્રકારના ધ્વનિ એક સાથે આપણા કાનમાં જાય તેમાં મજા ના આવે. દિવાળીના સમયે ફટાકડા ફૂટતા હોય, કેટલો બધો ઘોંઘાટ થાય, મજા ના આવે. પણ એની બદલે કદાચ આપણે અરિજીત સિંહના કોન્સર્ટમાં ગયા હોય, બરાબર, તો ત્યાં આગળ તે 15-20 ટાઈપના અલગ અલગ છે યંત્રો એ લોકો વગાડતા હોય, ગિટારથી માંડીને, તબલાથી માંડીને, ઓર્કેસ્ટ્રાથી માંડીને 17 જાતના અલગ અલગ તંત્રો હોય વગાડતા હોય, એને લયબદ્ધ રીતે વગાડતા હોય, તો એમાંય તે ઘણા બધા ધ્વનિઓ ભેગા થાય છે અને મસ્ત મજાની એની ઇફેક્ટ આવે છે. ઇફેક્ટને આપણને સાંભળવાની પાછી મજા આવે. તો જે ધ્વનિ છે
એનું મિશ્રણ થવાથી આપણને મજા આવતી હોય, તેની ગુણવત્તા સારી, અને જે ધ્વનિઓ ભેગા થઈને આપણને મજા ના આપી શકતા, એ બધું આપણા માટે શું કહેવાય? તો કે ઘોંઘાટ કહેવાય. રેડી? મંડે સાયન્સ નું પેપર છે રવિના. ઓકે, ડન છે બેટા. રેડી? હવે આમાં યાદ શું રાખવાનું છે આ ટોપિક માંથી? બરાબર, આ ટોપિક માંથી એક માર્કના પ્રશ્નો છે તમારે યાદ રાખવાના છે. એક પ્રશ્ન છે જેનું નામ છે ટોન. બરાબર, એક જ આવૃત્તિ વાળો ધ્વનિ હોય ને, એક જ આવૃત્તિ, મતલબ આવી રીતે અમે કર્યું. બરાબર, તો અત્યારે જે ધ્વનિ ઉત્પન્ન થયો એને ટોન કહેવાય. બરાબર, દાખલા તરીકે હું બીજું મારા હાથમાં કોઈ પણ બીજી વસ્તુ લઈ લો ને પછી આવી રીતે ટડિંગ કરું, અને જે અવાજ આવે એને શું બોલાય? ટોન બોલાય. એક જ યંત્ર દ્વારા જે ઉત્પન્ન થતો ધ્વનિ હોય ને ટોન કહેવાય. બીજું આવે છે સ્વર નોટ. સ્વર નોટ એટલે શું? તો કે અનેક આવૃત્તિ વાળો ધ્વનિ હોય ભેગો થાય અને પછી કઈક ઇફેક્ટ ઉત્પન્ન થાય, એને શું બોલાય? સ્વર નોટ બોલાય. એક માર્કના પ્રશ્ન છે, પરીક્ષામાં 100% આવશે. લખી લેજો, અને લખવા હોય તો આવી જ જશે, પછી કહેતા નહીં કે કીધું નહોતું સર. બરાબર, પણ હમણાં કીધું એ પ્રમાણે અમુક નોટ હોય આપણા માટે સારી હોય, અમુક નોટ હોય આપણા માટે કેવી હોય? ખરાબ હોય. બરાબર, આ નોટ એટલે ઓલા પૈસા વાળી નોટ નથી. બરાબર, સંગીત શીખતા હોય તે લોકોને ખબર હશે, ઘણી બધી ટાઈપના નોટ આવે. ચલો, ઘોંઘાટ આપણા માટે હાનિકારક હોય અને શ્રેષ્ઠ સંગીત સાંભળવામાં આપણને મજા પડી જતી. બરાબર, જેમ કે અરિજીત સિંહ, આપણે ઉદાહરણ આપી દીધું હમણાં. હવે અહીંયા કીધું છે તરંગનો કયો ગુણધર્મ નીચે દર્શાવેલ બાબતો નક્કી કરે છે? પ્રબળતા કોણ નક્કી કરે? કંપ વિસ્તાર. અને પિચ કોણ નક્કી કરે? તો કે આવૃત્તિ. એ લખેલું જ છે, જો. કંપ વિસ્તાર પ્રબળતા નક્કી કરે અને આવૃત્તિ પિચ નક્કી કરે. આટલું યાદ રાખવાનું છે. ચલો, એની પછી નેક્સ્ટ, તરંગનો વેગ એટલે શું? તો કે વેગ એટલે આવું લખવાનું, લેમ્બડાના છેદમાં ટી. વેગ બરાબર શું થાય? તો કે તરંગ લંબાઈના છેદમાં જે ટાઈમ હોય એને શું બોલાય છે? તો કે વેગ બોલાય છે. એકમ સમયમાં જે તરંગ લંબાઈ હોય એને શું બોલાય છે? વેગ બોલવામાં, અથવા તરંગ વેગ એવું બોલવામાં આવે છે. બસ આમ આટલી જ વસ્તુ યાદ રાખવાની છે. પછી અહીંયા આગળ પાછું આવ્યું લય અને ટોન. ઓકે, ચલો, આ બધી વસ્તુ છે રિપીટેશન છે, આ બધું જ રિપીટેશન છે. હવે ધ્વનિની તીવ્રતા આવે છે. બરાબર, તીવ્રતા એટલે શું થાય? આપણે ફટાફટ અહીંયાથી સમજી લઈએ. પ્રબળતા અને તીવ્રતામાં શું ફેર છે અહીંયા આગળ સમજીએ. દાખલા તરીકે શું કહે છે સર? અરિજીત સિંહ નહીં, સિંધુ મોસેવાલા. ઓકે બેટા, હા બરાબર છે ભાઈ, તો એ રાખો. બરાબર છે, ઘણા લોકોને બીજા મજા આવતી તો બીજા તમારે સંગીતકારને સાંભળવાના, કોઈ પ્રોબ્લેમ નહીં. હવે પ્રબળતા શું? પ્રબળતા એટલે શું છે? તો કે પ્રબળતા છે ને એ સાંભળનાર ઉપર આધાર રાખે. કોની ઉપર આધાર રાખે? જે સાંભળનાર વ્યક્તિ છે એના ઉપર આધાર રાખે. ધ્વનિ એક જ છે પણ અલગ અલગ વ્યક્તિ છે એને અલગ અલગ રીતે સંભળાય છે. તો પ્રબળતા છે એ સાપેક્ષ વસ્તુ છે, અલગ અલગ લોકો માટે અલગ અલગ છે. તીવ્રતા એટલે શું છે? તો કે અવાજ જેવો છે એવો છે, કાં તો તીવ્રતા વધારે હોઈ શકે અથવા ઓછી હોઈ શકે, જે છે એ છે ઓરિજિનલ. બરાબર, તો ધ્વનિ પ્રસરણની દિશાને લંબ રૂપે એકમ સમયમાં એકમ ક્ષેત્રફળમાંથી જે પસાર થતી ધ્વનિ હોય એને શું બોલાય છે? તીવ્રતા કહેવાય છે. બરાબર, એની પછી આમાં શું કહેવાનું? તો કે પ્રબળ ધ્વનિ અને મૃદુ ધ્વનિ વચ્ચેનો જે તફાવત હોય, જેના લીધે શ્રોતા છે એ કાનની જે સંવેદના છે એમાં ભેદ પારખી શકે, એને શું કહેવાય છે? પ્રબળતા કહેવાય છે. આ કોઈ ભૌતિક રાશિ નથી, આ ભૌતિક રાશિ છે. આને માપી શકાય, આને તો માપી નથી શકાતું. આ વ્યક્તિની સંવેદનશીલતા પર આધાર રાખે છે, આધાર રાખતું નથી. આ વ્યક્તિલક્ષી છે, અલગ અલગ વ્યક્તિ માટે અલગ અલગ હોઈ શકે. આ માત્રાલક્ષી છે, એનું આપણે મૂલ્ય કાઢી શકીએ. આનું એક સૂત્ર છે. બરાબર, સૂત્ર આપણે શીખવાડ્યું હતું, ધ્વનિની તીવ્રતા I બરાબર, તીવ્રતા એટલે ઇન્ટેન્સિટી કહેવાય, તીવ્રતા બરાબર ધ્વનિની ઉર્જા છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય. આ એનું સૂત્ર છે. અને આ સૂત્ર યાદ હોય ને એના પરથી એની વ્યાખ્યા બને. એકમ સમયમાં એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી જે ધ્વનિની ઉર્જા હોય એને તીવ્રતા કહેવાય. ફરી વાર બોલું છે, અહીંયા નીચેથી ચાલુ કરવાની. એકમ સમયમાં એકમ ક્ષેત્રફળમાંથી જે પસાર થતી ધ્વનિની તીવ્રતા હોય લંબ રૂપે, બરાબર, એને શું બોલાય? ધ્વનિની તીવ્રતા કહેવાય છે. વેરી મોસ્ટ આઈએમપી ટોપિક છે, અહીંયા આગળ લખી દઉં છું, ધી મોસ્ટ આઈએમપી ટોપિક. ટીક કરી લેજો, ધ્વનિની તીવ્રતા પરીક્ષામાં દેખાઈ જશે તમને પ્રશ્ન. બરાબર, પ્રબળતા આટલો આઈએમપી નથી પણ ધ્વનિની તીવ્રતા આઈએમપી પ્રશ્ન છે. શરૂ કરીને આને યાદ રાખી લેજો. રેડી? આ પ્રશ્નને સમજી વિચારીને યાદ રાખી લેજો, પરીક્ષામાં આવશે આવશે ને આવશે. ચલો ભાઈ, અહીંયા સુધી ક્લિયર છે બધા બાળકોને? અહીંયા સુધી ધ્વનિ વાળો ટોપિક છે ક્લિયર છે? શું કહે છે? માત્રા લક્ષી એટલે માપી શકાય એવું. ભાઈ બોલો. હવે એક વાત કહું, દાખલા તરીકે મારે પ્રેમ માપવો હોય કેમ માપવાનો? વિચારીને મને જવાબ આપો.
બોલો, કોઈનો પ્રેમ માપવો હોય કેમ માપવાનો? કિલોગ્રામમાં માપવાનો, સેકન્ડમાં માપવાનો, મીટરમાં માપવાનો, શેમાં માપવાનો? લીટરમાં મપાય. પ્રેમ કેમ મપાય? ના માપીએ કે વ્યક્તિલક્ષી હોય, એને અનુભવી શકાય. તેવી જ રીતે પ્રબળતા છે એ વ્યક્તિલક્ષી છે. દાખલા તરીકે મારે આ પેન છે એની લંબાઈ માપી છે, તેનું મૂલ્ય કાઢીએ કે આ માત્રાલક્ષી કહેવાય. જેનું મૂલ્ય કાઢી શકાય એ માત્રાલક્ષી છે, બરાબર. આ પેનની કિંમત કેટલી? તો કે લગભગ 20 રૂપિયા. તો આનું આપણે મૂલ્ય કાઢી શક્યા, મતલબ આ માત્રાલક્ષી છે. તો માત્રાલક્ષી ને વ્યક્તિલક્ષી લક્ષી એવા બે શબ્દો છે. રેડી? હા, લાયો ચિરાગભાઈ. એલજી લવગ્રામ. ના, એવું ના હોય. બરાબર, ડન છે ભાઈ. માત્રાલક્ષી અને વ્યક્તિલક્ષીનો તફાવત ક્લિયર થઈ ગયો. હવે વાત એ આવે છે કે જે ધ્વનિની ઝડપ છે એ માધ્યમ બદલાય તો કેવી રીતે બદલાય? તો ધ્વનિને ફટાફટ ભાગવું હોય તેને માધ્યમ સારું જોઈએ. સારું માધ્યમ એટલે ઘન. તો ઘન માધ્યમમાં ફટાફટ ભાગે, પ્રવાહીમાં થોડો ધીમો થઈ જાય અને વાયુમાંથી હજી ધીમો થઈ જાય છે, બરાબર. તો યાદી રાખવાનું છે, ધ્વનિની ઝડપ સૌથી વધારે ઘનમાં હોય, એનથી ઓછી પ્રવાહીમાં હોય, એનથી ઓછી શેમાં હોય? તો કે વાયુમાં હોય. બીજી એક વસ્તુ તમારે યાદી રાખવાની છે કે આના બે મૂલ્ય યાદ રાખવાના છે કે જે 0 ડિગ્રી તાપમાન હોય, 0 ડિગ્રી બરફ જ્યારે બને, બરાબર, બરફ જેટલું તાપમાન હોય, ફ્રીજમાં રાખ્યું હોય 0 ડિગ્રી, ત્યારે ધ્વનિની ઝડપ હોય એ 331 મીટર પ્રતિ સેકન્ડ છે. અને તાપમાન આપણે વધારી દઈએ, ખાલી તાપમાન વધારવાનું, 22 ડિગ્રી કરી નાખવાનું, તો ધ્વનિની ઝડપ પછી વધી જાય છે. તો તાપમાન વધતા ધ્વનિની ઝડપ વધે છે એવું યાદ રાખવાનું. અને માધ્યમ બદલાતા પણ ધ્વનિની ઝડપ બદલાય છે. ઘનમાં સૌથી વધારે, પ્રવાહીમાં ઓછી થાય ને વાયુમાં હજી ઓછી થાય. તો બે વસ્તુ યાદ રાખવાની, તાપમાન વધે તો ધ્વનિની ઝડપ વધે, માધ્યમ બદલાય તોય ધ્વનિની ઝડપ બદલાય છે. કેવી રીતે? તો કે ઘન, પ્રવાહી ને વાયુ પ્રમાણ. આટલું યાદ રાખવાનું છે. 0 ડિગ્રી એ 331 છે અને 22 ડિગ્રી એ 344 મીટર પ્રતિ સેકન્ડ નો ઝડપ અથવા વેગ હોય છે ધ્વનિને. આ બે મૂલ્ય પરીક્ષા પૂછાય છે, યાદ રાખી લેજો, ભૂલાય નહીં આમાં. ના, નહીં પૂછાય ભાઈ. પાટીદાર સર, ઝાખું દેખાય બેટા, એકદમ ક્લિયર દેખાય છે અહીંયા સ્ક્રીન. એકવાર એવું હોય તો નેટ છે એને થોડું રિફ્રેશ મારીને જોઈ લો. એક ઉદાહરણ આપ્યું છે કે ચોક્કસ તાપમાને હવા, પાણી અને લોખંડ પૈકી કયા માધ્યમમાં ધ્વનિ સૌથી ઝડપથી પસાર થશે? આ ત્રણેયમાં ઘન કોણ છે? તો કે લોખંડ. લોખંડમાં સૌથી ઝડપથી પસાર થઈ જશે. સૌથી ધીમું પસાર શેમાં થશે? તો કે વાયુમાં. વાયુ કોણ છે? પાણી કે હવા? તો કે હવામાં સૌથી ધીમું હશે, બરાબર. આવો પ્રશ્ન પરીક્ષામાં આવશે, યાદ રાખી લેજો આને. ચલો, હવે આવે છે ધ્વનિનું પરાવર્તન. ધ્વનિનું શું આવે છે ભાઈ? પ્રયોગ તૈયાર કરવાની જરૂર નથી. રેડી? પ્રયોગને તૈયાર કરવાની તમારે જરૂર નથી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ડન છે? ચલો આગળ વધીએ. ધ્વનિ તરંગોના કિસ્સામાં પરાવર્તનના નિયમો લખો, બરાબર. પરાવર્તનનો નિયમ એટલે શું? તો કે ધ્વનિના તરંગો છે દિવાલ સાથે અથડાઈને એ આના જ રૂમમાં ફરતા હોય છે. દાખલા તરીકે અત્યારે જે રૂમમાં લેક્ચર ચાલી રહ્યો છે ત્યાં આગળ કોઈ બાળકો બેઠા નથી, બરાબર. કોઈ બાળકો નથી. આનો મતલબ શું થાય? કે અમુક ધ્વનિના તરંગો છે ને અથડાઈને મારા કાન સુધી પાછા આવે છે. જો બાળકો બેઠા હોત કે ધ્વનિના તરંગો દિવાલ સુધી જવાની બદલે પહેલા એ બાળકોના કાન સુધી, એના શરીર સુધી જાત અને કદાચ જ્ઞાનને શોષાઈ જાત, તો આ કિસ્સામાં અહીંયા પડઘો પડવાની શક્યતા લગભગ 0 હોત. હવે અહીંયા પડઘો એવો શબ્દ આવ્યો, બરાબર. તો પડઘો એટલે શું? તો કે જે મૂળ ધ્વનિ હોય, મૂળ ધ્વનિ હોય અને બીજો પરાવર્તિત ધ્વનિ જે અથડાઈને પાછો આવે છે, બરાબર. આ બે વચ્ચેનો સમય, આ બે વચ્ચેનો જે સમય હોય એ જો 0.1 સેકન્ડ અથવા 0.1 સેકન્ડ અથવા 0.1 સેકન્ડ થી વધુ હોય, બરાબર. કાં તો 0.1 સેકન્ડ હોવો જોઈએ અથવા 0.1 સેકન્ડ થી થોડો વધારે હોય તો પડઘો આપણને દેખાય. દાખલા તરીકે અત્યારે રૂમમાં પડઘો ન થતો, મતલબ ધ્વનિ અથડાઈને તરત પાછો આવે છે. હું શું બોલ્યો ખબર પડી? ધ્વનિ અથડાઈને તરત પાછો આવે છે. હું કેટલી ઝડપથી કરું છું એટલી ઝડપથી ધ્વનિ પાછો આવી જાય છે. 1 સેકન્ડનો 10મો ભાગે નથી લગાવતો, એટલે મને આ રૂમમાં મારો અવાજ છે એનો પડઘો નથી સંભળાતો. પણ કદાચ આ રૂમની સાઈઝ છે એને હું 3 ગણી મોટી કરી દઉં અને આ જ લેક્ચર છે અને ફરીવાર અહીંથી ડિલિવર કરતો હોય તો આ જ રૂમમાં મને મારો અવાજ છે પડઘા સ્વરૂપે સંભળાય. કારણ કે આ હોલની સાઈઝ મોટી થઈ ગઈ, બરાબર. હોલની સાઈઝ જો મોટી થઈ ગઈ તો ધ્વનિ છે એને વધારે પ્રમાણમાં અંતર કાપવું પડશે અને વધારે અંતર કાપતા કાપતા ટાઈમ વધારે લેશે.
વધારે ટાઈમ લેવામાં કદાચ 0.1 જેટલો ટાઈમ છે એનાથી વધારે ટાઈમ લઈ લેતો હોય તો આપણને પડઘો સંભળાશે. તો પડઘો સંભળાવવાની શરત કઈ છે? પરીક્ષામાં આવું પૂછાય છે અથવા પ્રશ્ન જેવો આવે છે પડઘો એટલે શું? આ રહ્યો નેક્સ્ટ પ્રશ્ન. પડઘો એટલે શું એ સમજાવો. આવો જ પ્રશ્ન આવે છે. બોલો, વ્યાખ્યા ક્લિયર છે પડઘાની? કે જ્યારે મૂળ ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ વચ્ચેનો સમયગાળો 0.1 સેકન્ડ અથવા તેનાથી વધારે હોય ત્યારે જે પરાવર્તિત ધ્વનિ છે એ આપણને વારંવાર સંભળાય છે. આ ઘટનાને શું કહેવાય છે? તો કે પડઘો કહેવાય છે. જ્યારે પડઘો ના થાય, બરાબર, કોઈ પણ ટાઈમે પડઘો ના પડે, એના માટે શું કરવું? ચલો, એને પેલા એક નાનો એવો ટોપિક છે, એક નાનો એવો ટોપિક છે કે પડઘો છે એના માટેની બીજી શરત કઈ છે? સમયમાં તો ખબર પડી ગઈ. અંતર કેટલું હોવું જોઈએ? તો કે અંતર 17.2 મીટર હોવું જોઈએ, બરાબર. 17.2 મીટર થી અંતર વધી જાય ને તોય પડઘો પડી શકે. તો તમારે બે વસ્તુ યાદ રાખવાની છે, 0.1 સેકન્ડ અથવા એનાથી વધારે સમય અથવા 17.2 મીટર અથવા એનાથી વધારે અંતર હોય તો પડઘો પડી શકે છે. આ બે વસ્તુ આમાં યાદ રાખવાની છે. હવે પડઘો હોય, વારંવાર આવી રીતે પડતો હોય તો આપણને કોઈ પણ ધ્વનિ છે વારે વારે સંભળાતો હોય, એ ઘટનાને શું બોલાય? અનુરણન બોલાય, બરાબર. રિવર્બરેશન બોલાય. રિવર્બરેશન થાય ને તો આપણને મજા ના આવે. આપણે કોઈ ઓડિટોરિયમમાં ગયા હોઈએ, બોલો, આમાંથી કેટલા લોકો ઓડિટોરિયમમાં ગયેલા છે? કોઈ હોલ હોય, બરાબર, કોઈ હોલ હોય એમાં ગયા હોય, ઓડિટોરિયમ અથવા હોલમાં ગયા હોય કે ત્યાં આગળ કોઈ કદાચ નાટક થતું હોય અથવા કોઈ મૂવી જોવા ગયા હોય. મૂવી જોવા જાવ એમાં તો ના થઈ શકે. સિનેમા, હા, સિનેમામાં જાવ ને તો સિનેમાને હવે ઉપરથી ધ્યાનથી જોજો. એની જે ઉપર ડિઝાઇનિંગ કરેલી હોય ને, એની છતની ડિઝાઇનિંગ, આજુબાજુની દિવાલની ડિઝાઇનિંગ, તેમાં અલગ પ્રકારનું મટીરિયલ વાપરેલું. આવી સામાન્ય દિવાલ ના હોય, કારણ કે સામાન્ય દિવાલ હોય ને ત્યાં આગળ અવાજ અથડાઈને પાછો આવે તો કદાચ એવું બને કે ઓલો હીરો કે હિરોઈન જે ડાયલોગ બોલતો હોય એ ડાયલોગ છે આપણને વારંવાર એકનો સંભળાય, તો આગળ ડાયલોગ બોલતો હોય ને પાછળના ડાયલોગ અને મિક્સ થઈ જાય તો આપણને સાંભળવાની મજા ના આવે. આવું ના થાય એટલા માટે શું કરવું પડે? અનુરણન ના થાય એટલા માટે જે સિનેમા હોલ હોય, ઓડિટોરિયમ હોય, મોટા મોટા જે કઈ બી સભાગૃહો હોય, એનું ચોક્કસ પ્રકારનું ડિઝાઇનિંગ કરવું પડે. એ ડિઝાઇનિંગ કેવી રીતે કરવામાં આવે છે એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે, બરાબર. તો અનુરણન ઘટાડવાના ઉપાય કયા છે? તો કે હોલની છત અથવા દિવાલો પર ધ્વનિ શોષક પદાર્થો લગાવવા, જેવા કે દબાયેલા ફાઈબર બોર્ડ, ગ્લાસ વૂલ, રફ પ્લાસ્ટર, પડદા વગેરે લગાવવામાં આવે છે. સીટો બનાવવા માટેના પદાર્થની પસંદગી પણ તેના આધારે ધ્વનિ શોષકતાના ગુણોના આધારે કરવામાં આવે છે. ચલો, એની પછી નેક્સ્ટ ટોપિક આવે છે આપણા માટે અહીંયા, ક્યાં આવી ગયું? કોન્સર્ટ હોલ. ચલો, આ બધું આગળ આવી ગયું છે. હવે આવે છે કયો ધ્વનિ છે એને આપણે સાંભળી શકીએ છીએ અને કયા ધ્વનિને સાંભળી નથી શકતા, બરાબર. તો 20 હર્ટ્ઝ થી લઈને 20,000 હર્ટ્ઝ, આની વચ્ચેનો જે ધ્વનિ હોય એને આપણે બરાબર સાંભળી શકીએ છીએ. દાખલા તરીકે 21 હર્ટ્ઝ ને સાંભળી શકીએ તો કે સાંભળી શકાય. 40 હર્ટ્ઝ ને સાંભળી શકાય. 1000 હર્ટ્ઝ સાંભળી શકાય. 22,000 હર્ટ્ઝ ને સાંભળી શકાય? ના સાંભળી શકાય. 22,000 એટલે 20,000 થી આગળ વહી ગયું. 5 હર્ટ્ઝ ને સાંભળી શકાય? ના સાંભળી શકાય, કારણ કે 5,000 એટલે આની ઓછું થઈ ગયું, બરાબર. તો આની ને આની વચ્ચે જેટલી બી આવૃત્તિઓ છે 20 થી લઈને 20,000 વચ્ચેની બધી આવૃત્તિને આપણે શાંતિથી સાંભળી શકીએ, બરાબર. તો 20 હર્ટ્ઝ થી ઓછી આવૃત્તિ થઈ જાય તો એને બોલાય છે અવશ્રાવ્ય ધ્વનિ. જો ધ્વનિની આવૃત્તિ 20 હર્ટ્ઝ થી ઓછી થઈ જાય તેને અવશ્રાવ્ય કહેવાય, અને 20,000 હર્ટ્ઝ થી વધારે થઈ જાય તેને પરાશ્રાવ્ય કહેવાય, બરાબર. એવા ગુજરાતી શબ્દ યાદ રાખવા મને કઈ વાંધો નથી, પણ ઇંગ્લિશ શબ્દ યાદ રાખજો. આને બોલાય ઇન એટલે અંદર થાય, ઇંગ્લિશમાં બધાને ખબર હશે. તો આને બોલાય ઇન્ફ્રાસોનિક. આને શું બોલાય છે? ઇન્ફ્રાસોનિક સાઉન્ડ. અને આમાં કહેવાય છે આઉટ એવું ના બોલાય, અલ્ટ્રાસોનિક. અલ્ટ્રા એટલે વધારે થાય, બરાબર. તો અલ્ટ્રાસોનિક સાઉન્ડ બોલાય છે આને. તો બે પ્રકારના સાઉન્ડ છે એ આપણે સાંભળી નથી શકતા, અલ્ટ્રાસોનિક અને ઇન્ફ્રાસોનિક. આપણે કોઈ દી ના સાંભળી શકીએ, બરાબર. પણ અમુક પ્રાણીઓ છે એને સાંભળી શકે છે, જેની આપણે ચર્ચા કરવાની છે. હવે અહીંયા આગળ આપણને એક શ્રાવ્ય ધ્વનિ છે એની એક સીમા રેખા આપી દીધી. 20 હર્ટ્ઝ થી લઈને 20,000 હર્ટ્ઝ સુધી છે એ આપણે બરાબર સાંભળી શકીએ છીએ. આ એક સીમા રેખા તો ખબર પડી ગઈ બધા લોકોને, બરાબર. પણ હવે આમાં એક એક્સેપ્શન છે, અમુક અપવાદો છે કે સામાન્ય મનુષ્ય હોય, બરાબર, એ તો આ સાંભળી શકે છે. પણ 5 વર્ષથી જે નાના બાળકો હોય ને, 5 વર્ષથી નાના, એને ભગવાને મસ્ત મજાના કાન આપ્યા. જયારે તમે કે હું 5 વર્ષથી નાના હતા ત્યારે આપણા કાનની જે સાંભળવાની ક્ષમતા હતી ને થોડી વધારે હતી. 20 થી લઈને 20,000 નહોતી, થોડી વધારે હતી. બે બાજુ થોડી વધી ગઈ હતી, બરાબર. એટલે અહીંયા શું લખ્યું છે કે નાના બાળકો હોય અને કૂતરા હોય એ 25,000 હર્ટ્ઝ સુધીની આવૃત્તિ પણ સાંભળી શકે છે.
અને જેમ ઉંમર વધે તેમ સામાન્ય માનવીના કાન અને ઊંચી આવૃત્તિવાળા ધ્વનિ તરંગો માટે ઓછા સંવેદનશીલ બને છે. એટલે આપણે 25,000 હર્ટ્ઝ સુધી સાંભળી શકતા હતા. 25 કે એટલે 25,000, એની બદલે 20,000 સુધી સાંભળી શકીએ મોટા થઈએ ને એટલે. તો યાદ રાખવાનું છે. હવે આમાં ઉદાહરણ ખાસ યાદ રાખવાનું. વ્યાખ્યા આપણે કહી દીધી, અવશ્રાવ્ય એટલે 20 હર્ટ્ઝથી ઓછી આવૃત્તિ હોય એને અવશ્રાવ્ય ધ્વનિ કહેવાય. ઉદાહરણ ખાસ યાદ રાખજો, વહેલ અને હાથી. વહેલમાંથી અને હાથી છે એ ઇન્ફ્રાસોનિક સાઉન્ડ એને સાંભળી શકે છે, અને ધરતીકંપ જ્યારે થાય ત્યારે જે તરંગો ઉત્પન્ન થતા હોય એ બી કયા હોય છે તો કે ઇન્ફ્રાસોનિક સાઉન્ડ. એ આપણને સંભળાતા નથી, એની અસર આપણને દેખાય છે. ધરતીકંપના તરંગો આપણે કોઈ દી સાંભળી નથી શકતા, એની અસર દેખાય છે. ધરતીકંપના કારણે બધી વસ્તુ ધધ થતી હોય એટલે આપણને બધી અસર દેખાય અને એનો અવાજ આવે છે. કે ધરતીકંપનો અવાજ આપણને નથી આવતો, ધરતીકંપના કારણે જે ધ્રુજારી થાય છે, જેટલા બી આપણે અહીંયા સ્ટ્રક્ચર્સ બનાવેલા છે કદાચ પડી જાય અથવા હલતા હોય એનો અવાજ આપણને સંભળાય છે. ધરતીકંપના તરંગોને આપણે ક્યારેય સાંભળી નથી શકતા. તો આટલા તમારે યાદ રાખવાના છે. પછી આમાં ગેંડાને યાદ રાખી લેજો. ગેંડો 5 અજની આવૃત્તિ હોય એને રીતે મસ્ત રીતે ઉત્પન્ન કરી શકે અને સાંભળી શકે. અને વોટ્સઅપ રમીએ કે બરાબર. વોટ્સઅપ એટલે શું તો કે મેસેજ હોય ને એકબીજા સાથે આપણે કરીએ કે બરાબર. આ એ લોકોનું વોટ્સઅપ છે, આપણું વોટ્સઅપ અલગ છે, આ લોકોનું વોટ્સઅપ અલગ હોય. ચલો ભાઈ, એની પછી આવે છે પરાશ્રાવ્ય ધ્વનિ એટલે શું થાય. તો વ્યાખ્યા તો બધાને આવડતી હશે એટલે આપણે એમાં જવાની જરૂર નથી. ઉદાહરણ ખાસ યાદ રાખવાનું છે. ડોલ્ફિન છે, ચામાચિડિયું છે, પરપોઈસ છે, વેલ જેવું છે બરાબર. કૂતરું છે, બિલાડી છે, માછલી છે, ને કેટલાક પક્ષીઓ છે. આ બધા છે એ અલ્ટ્રાસોનિક જે ધ્વનિ તરંગો હોય એને ઉત્પન્ન કરી શકે છે ને સાંભળી શકે છે, ને પોતાનો સંદેશા વ્યવહાર છે બરાબર એ આ લોકો કરી શકે છે. એમાં આપણે કઈ કરી શકવા નથી એમાં. અને ખાસ યાદ રાખજો, બધાને અહીંયા આકૃતિ આપી છે, આકૃતિ જોઈ લેજો. આ એક પ્રકારની માછલી જ છે પરપોઈસ, બીજું કઈ નથી. બાકી બધી તમે જોયેલી જ છે. ચલો એની પછી નેક્સ્ટ આવે છે અહીંયા આગળ. આ ટોપિક આપણે આવી ગયો. ત્રણેય ધ્વનિમાંથી આપણા માટે જે ધ્વનિ છે ઉપયોગી કયો છે તો કે આપણે શ્રાવ્ય ધ્વનિને સાંભળી શકીએ છીએ, એટલો બધો ઉપયોગી નથી. જે પરાશ્રાવ્ય ધ્વનિ છે ને આપણા માટે બહુ ઉપયોગી છે, ને ખાસ કરીને મેડિકલ ફિલ્ડમાં. ખાસ કરીને કયા ફિલ્ડમાં તો કે મેડિકલ ફિલ્ડમાં બરાબર. જેટલા બી મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં મોટે ભાગે અલ્ટ્રાસોનિક સાઉન્ડ હોય ને એનો ઉપયોગ થતો હોય છે. દાખલા તરીકે સોનોગ્રાફી કરાવી, સોનોગ્રાફી ઘણા બધા જોઈએ હશે અથવા કરાવી હશે. પેટમાં પથરી હોય ત્યારે સોનોગ્રાફી કરાવવામાં આવે. પછી પેટમાં કદાચ કોઈ પ્રકારનો દુખાવો હોય, કઈ પણ હોય તો ડોક્ટર એમ કહે કે સોનોગ્રાફી કરાવી લો. પછી કોઈ મહિલા હોય, પ્રેગ્નેન્ટ હોય તો બાળક હોય એની તપાસ કરવી હોય કેટલા મહિનાનું થયું, બરાબર છે કે નથી, કે શું પ્રોબ્લેમ છે, એના માટે બી દર મહિનેથી સોનોગ્રાફી કરે છે. તો ટૂંકમાં સોનોગ્રાફી કરવા માટે પણ આ પ્રકારના ધ્વનિ તરંગો છે એનો ઉપયોગ કરવામાં આવે છે. રેડી? હવે વન બાય વન આના તમારે ઉપયોગો યાદ રાખવાના છે. પહેલો ઉપયોગ કે આ ધ્વનિ છે એનો ઉપયોગ મશીનના જે ભાગો હોય એને સાફ કરવા માટે થાય છે. બીજું આની જ વસ્તુ છે બરાબર. બીજું કે મશીન અથવા કોઈ પણ ધાતુ હોય એમાં રહેલી જે તિરાડો હોય અને બીજી કોઈ ખામીઓ હોય એને શોધવા માટે પણ આનો ઉપયોગ થાય છે બરાબર. કોઈ પણ ધાતુ હોય એનું સ્ટ્રક્ચર હોય, કયા કયા સ્ટ્રક્ચર હોય તો કે અલગ મોટા ટાઈપના કોઈ સ્ટ્રક્ચર હોય, એટલે ભવનો હોય, પુલો હોય, મશીનો હોય, વૈજ્ઞાનિક સાધનો, આ બધામાં આનો ઉપયોગ કરવામાં આવે છે. એની પછી નેક્સ્ટ આવે છે ત્રીજું. આની મદદથી આપણે ઈસીજી છે એ બનાવી શકીએ. ઈસીજી એટલે શું થાય તો કે હૃદયની પટ્ટી બરાબર. કોઈ કે જોયું હોય તો ઠીક છે, હૃદયની પટ્ટી કાઢો ને આવી રીતે હોય, એક આખી પટ્ટી જોઈએ આવી મસ્ત મજાની એક સિંગલ પટ્ટી હોય. એ પટ્ટીમાં આપણા હૃદય હોય ને એના કંપનો આવા થતા હોય બરાબર. ઊંચું નીચું કંઈક આવું બધું હોય. આપણને જોઈને ખબર ના પડે, એ હૃદયના ડોક્ટર હોય ને એમ એક જ સેકન્ડમાં જોઈને કહી દે કે હૃદય છે બરાબર કામ કરે છે, એમાં ક્યાં આગળ પ્રોબ્લેમ છે અથવા ક્યાં આગળ પ્રોબ્લેમ નથી, એનો અંદાજો એને આવી જાય. અને ઈસીજી ના આધારે હવે આગળ આપણને બીજા રિપોર્ટ કરાવવાની તરત કહી દે. ઈસીજી નું પૂરું નામ યાદ રાખજો, ઇકોકાર્ડિયોગ્રામ બરાબર. અહીંયા કાર્ડિયોગ્રાફી લખ્યું છે, કાર્ડિયોગ્રામ આવે, એ કાર્ડિયોગ્રાફી લખશો તો એ વાંધો નથી. ઇકોકાર્ડિયોગ્રાફી અથવા કાર્ડિયોગ્રામ. ચલો એની પછી નેક્સ્ટ છે કે માનવ શરીરના જે આંતરિક અંગો છે એનો ફોટો આપણે લઈ શકીએ છીએ. ફોટો એટલે સોનોગ્રાફી બરાબર. કયા કયા અંગોનો લઈ શકીએ છીએ તો કે યકૃત છે, પિત્તાશય છે, ગર્ભાશય છે, કિડની છે વગેરેને આપણે સોનોગ્રાફી દ્વારા ફોટોસ લઈ શકીએ છીએ, સોનોગ્રાફીનો રિપોર્ટ કરાવી શકીએ છીએ. આ યંત્ર શરીરની અસામાન્યતાઓ જેવી કે પિત્તાશય, મૂત્રપિંડની પથરી તથા જુદા જુદા અંગોમાં ગાંઠ અથવા ટ્યુમર હોય તો એની પણ આપણને જાણકારી આપે છે. સૌથી ઇમ્પોર્ટન્ટ આ મેડિકલ ફિલ્ડમાં આપણને કામમાં આવે છે. પછી આપણે વાત કરીએ એ પ્રમાણે ગર્ભાવસ્થામાં કામમાં આવે છે. પછી મૂત્રપિંડમાં રહેલી પથરી હોય અથવા પથરા હોય બરાબર, એના માટે પણ આ કામમાં આવે છે. ચલો એની પછી આવે છે સોનાર. એની પછી મોસ્ટ આઈએમપી ટોપિક આવે છે સોનાર. મોસ્ટ આઈએમપી
પરીક્ષામાં પૂછાશે તૈયાર કરીને જજો ભાઈ બરાબર મોસ્ટ આઈએમપી ટોપિક પેલા તાનું પૂરું નામ યાદ રાખી લો સાઉન્ડ એન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ બરાબર સાઉન્ડ નેવિગેશન એટલે પસાર થવું સાઉન્ડ ને નેવિગેટ કરાવો અને રેન્જ પકડી લો બરાબર તો સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ આ એનું નામ છે હવે આમાં કરવાનું શું હોય તો કે ધ્વનિનું તરંગ હોય ને ટ્રાન્સમીટર દ્વારા શું કરવાનું તો કે છોડવાનું એ છોડીને પાછું અહીંયા રિસીવ કરવાનું આ બે વચ્ચેનો સમયગાળો હોય એ આપણને તરત ખબર પડી જાય માની લો કે 7 વાગે અને 1 મિનિટે આપણે મોકલ્યું છે અને અહીંયા પાછું રિટર્ન આવ્યું ત્યારે 7 વાગે અને 2 મિનિટ થઈ ગઈ તો આની વચ્ચે કેટલા મિનિટનો સમયગાળો લાગ્યો તો કે 1 મિનિટનો સમયગાળો લાગ્યો તો આપણને સમય ખબર છે ટી વેગ તો પહેલેથી ખબર છે ધ્વનિનો વેગ 344 મીટર પ્રતિ સેકન્ડ છે બરાબર તો જો વેગ હોય સમય હોય તો આપણે ડિસ્ટન્સ કાઢી શકીએ બરાબર તો આપણી પાસે વેગની ફોર્મ્યુલા છે કે વેગ બરાબર ડિસ્ટન્સના છેદમાં શું આવે તો કે ટાઈમ આવે બરાબર તો અહીંયા લખવાનું 344 બરાબર ડિસ્ટન્સ એમને એમને ટાઈમ છે 1 મિનિટ એટલે 60 સેકન્ડ થાય તો અહીંયા લખી દઈએ 60 સેકન્ડ આ બેનો ગુણાકાર લઈએ માની લઈએ કે કદાચ આનો જવાબ 2000 આવે છે બરાબર આપણે ગુણાકાર નથી કરતા આનો જવાબ 2000 આવે છે તો મતલબ આ ડિસ્ટન્સ મળી ગયો પણ આ ડિસ્ટન્સ તો આ છે અહીંથી અહીં જવાનું ને અહીંથી રિટર્ન આવવાનું તો 2000 માં બે વસ્તુ આવી ગઈ છે એકવાર આ બાજુની ને એકવાર આ બાજુની મતલબ કોઈ પણ એક સાઈડનું ડિસ્ટન્સ છે ને 500 હશે કેટલું હશે 500 બરાબર આપણને ડબલ ડિસ્ટન્સ મળ્યું છે એટલે આને અડધા કરી નાખવાના તો બેઝિકલી આનું સૂત્ર આપણે યાદ રાખવાનું છે VT ના અડધા બરાબર સોનાર દ્વારા આવું સૂત્ર આવે છે VT ના અડધા VT પહેલે વાળી ને અડધા કરી નાખવાના બરાબર તો સોનાર જ્યારે આવે ત્યારે VT ના અડધા એવું સૂત્ર યાદ રાખવાનું છે જો રહ્યો અહીંયા D બરાબર VT ના અડધા રેડી તો આ સાથે બેટા અહીંયા આગળ આપણે આખો ટોપિક છે ધ્વનિ વાળું ચેપ્ટર છે એનું રિવિઝન અહીંયા આગળ ફિનિશ થાય છે બોલો બેટા કોઈને ડાઉટ હોય હા આ પૂછાશે જ ભાઈ પૂછાશે નહીં પૂછાશે જ રેડી ધ્વનિ તરંગો છે એમાંથી સોનાર વાળો ટોપિક આઈએમપી છે પૂછાશે જ અલ્ટ્રાસોનિક ઇન્ફ્રાસોનિક અને ઓડિબલ એટલે કે શ્રાવ્ય ધ્વનિ આ ત્રણમાંથી કોઈ પણ એક પૂછાશે તૈયાર કરીને જજો બરાબર 100% આવશે આમાં ભૂલ નહીં પડે અને વચ્ચે જે વ્યાખ્યા કરાવીને આવૃત્તિ આવર્તકાળ પ્રબળતા તીવ્રતા પીચ એમાંથી કોઈ પણ 2-3 તમને વ્યાખ્યાઓ પૂછાઈ જશે 100% પૂછાશે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ભાઈ બાકી બધા ટોપિક આપણા માટે જરૂરી નથી બરાબર એટલે આપણે એને જવા દઈએ છીએ જે આઈએમપી ટોપિક છે આપણે બધા લઈ લીધા છીએ શું કહે છે હવે આર્કિમીડનો સિદ્ધાંત શું કહે છે આર્કિમીડનો આર્કિમીડીઝ હશે મને એવું લાગે છે રવિના આર્કિમીડીઝનો સિદ્ધાંત ભાઈ શું કહે છે જોઈ લો ભાઈ આર્કિમીડીઝનો સિદ્ધાંત સમજાઈ દો જુઓ ભાઈ અહીંયા આગળ જોઈ લો એક પાત્રમાં આપણે પાણી ભરી દીધું છે આખું બરાબર એની અંદર આપણે આવો કોઈ પદાર્થ છે ને ડુબાડવાનો છે અંદર તો આ પદાર્થને આપણે અંદર ડુબાડી દઈએ બાજુમાં એક બીજું પાત્ર આપણે ભરી લઈએ બરાબર બીજું પાત્ર ખાલી રાખવાનું ભરવા નથી આ પાણીને પૂરેપૂરું ભરેલું છે આ પાણી આ જે પદાર્થ છે જેવો અંદર જશે એટલે પાણી આમાં ઢોળાવા માંડશે બરાબર પાણી અંદર ઢોળાવા માંડશે માની લે કે આટલા વિસ્તારમાં પાણી આવી ગયું બરાબર આ પાણીનું જે વજન હોય ને આ પાણીનું જે કદ હોય અથવા વજન હોય એના દ્વારા તરત આપણે આનું કદ અથવા વજન જે કાઢવું એની કાઢી શકીએ તો આના દ્વારા કોઈ પણ પદાર્થ હોય એનું કદ અથવા વજન માપી શકાય બીજી વસ્તુ આના દ્વારા આપણે અલગ અલગ ઉપયોગો કાલે જોયા તે બધી વસ્તુ નક્કી કરી શકાય બરાબર સ્ટીમર છે સબમરીન છે એ બધાની ડિઝાઇનિંગ કરી શકાય છે ડિટેલમાં તમારે સમજવું હોય તો આનો આખો લેક્ચર છે આપણો રેકોર્ડેડ લેક્ચર પડ્યો છે એમાં એકવાર ચેક કરી લેજો રેડી ભાઈ પ્રયોગ નહીં આવે ચિંતા ના કરો બરાબર ઓપ્શનમાં કાઢી નાખજો આવશે ને તોય તમારે નીકળી જ જશે ચલો ભાઈ બીજો કોઈ ડાઉટ હોય તો ફટાફટ પૂછી લો અધરવાઇઝ આજનું સેશન છે એને આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ શું કહે છે ડન છે પાટીદારે લખી દીધું ડન છે બોલો બાકી બધા બાળકોને ડન છે બેટા શું લખ્યું છે આમાં સર આકૃતિ આવશે કોની આકૃતિ ડન છે ચલો ભાઈ ડન છે ચલો ભાઈ બીજો કોઈ ડાઉટ હોય તો ફટાફટ પૂછી લો અધરવાઇઝ આપણે લેક્ચર છે એને અહીંયા આગળ સમાપ્ત કરીએ છીએ શું કહે છે સંભાજન અને અર્ધીકરણ અચ્છા સંભાજન અને અર્ધીકરણ ભાઈ સંભાજન એટલે શું થાય ને અર્ધીકરણ એટલે શું થાય
બરાબર. હવે સમજો ભાઈ, જેને ના ખબર પડતી ફટાફટ જોઈ લો. બે ટોપિક છે, સમભાજન હા અને બીજું આવે અર્ધીકરણ. અર્ધીકરણ એટલે એવું યાદ રાખવાનું કે કોઈ નવો સજીવ બનાવવાનો છે. બરાબર. શું બનાવવાનો? નવો સજીવ. નવો સજીવ કેવી રીતે બને? તો કે અમુક ડીએનએ છે એ માતામાંથી આવે, અમુક ડીએનએ છે ક્યાંથી આવે? તો કે પિતામાંથી. ડીએનએ એટલે રંગસૂત્ર છે. તો આમાં જે હોય સંખ્યા એ અડધી થઈ જાય. આપણી અંદર 23 જોડ રંગસૂત્ર હોય. બરાબર, એટલે 46 રંગસૂત્ર હોય. માતામાં 46 હોય ને પિતામાં 46 હોય. તો માતામાંથી 23 આવે, પિતામાંથી અહીંયા 23 આવે. 23 ને 23 કેટલા થઈ જાય? તો કે 46 થઈ જાય. આવી રીતે હોય. તો આનો ઉપયોગ નવો સજીવ હોય એનું નિર્માણ કરવા થાય અર્ધીકરણનો. અને સમભાજન એટલે શું છે? તો કે એક કોષમાંથી બે બને, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16, 16 માંથી 32. આપણા શરીરના વૃદ્ધિ સાથે સંકળાયેલી ક્રિયા આ છે. જ્યારે બાળક જન્મ્યું ત્યારે આટલું એવું હોય, બરાબર, બચુડિયા જેટલું. ધીરે 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 મોટું થાય છે ને. કેમ? કારણ કે કોષોની સંખ્યા વધતી જાય છે. કેના કારણે? સમભાજનના કારણે. સરખી રીતે એનું ભાજન થાય. એવું ના થાય એક માંથી 10 બન્યા, 10 માંથી 10,000 બન્યા, 10,000 માંથી પાછા 20, એમ ના થાય. એક માંથી 2 બને, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16. એવી રીતે વિભાજન થાય. બરાબર, ડબલ ડબલ થતા જાય. તો આવી રીતે આ ટોપિકને તમારે યાદ રાખવાનો છે. આઈએમપી ટોપિક છે, તૈયાર કરી લેજો. કોને પૂછ્યો છે? હિમેશ. બરાબર, આઈએમપી ટોપિક છે. ભાઈ ડીએનએ નું ફૂલ ફોર્મ ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. સર વિભાગ એબીસીડી. હા બેટા, દરરોજ આપીએ તો છે એબીસીડી. નેક્સ્ટ પોઈન્ટમાં આપણે યાદ રાખવાના છે ચેપ્ટર નંબર 12 ના જે પ્રશ્નો છે ને, ખાલી પ્રશ્નો તમને આપું છું, આટલા પ્રશ્નો તૈયાર કરીને જોજો. એમાં બી જેટલા પ્રશ્નો 10 પ્રશ્નો આમાંથી તમારા માટે કાઢ્યા છે. 10 માંથી જે પ્રશ્ન કહું ને વધારે એમપી છે, તૈયાર કરીને જોજો. બરાબર છે? ચલો ભાઈ, ચેપ્ટર નંબર 12 ના જે પ્રશ્નો છે, બૃહદ અને ગુરુ પોષક તત્વો કયા છે? તેમને ગુરુ પોષક તત્વો કેમ કહેવામાં આવે છે? જવાબ આપો. બીજું સેન્દ્રિય ખાતર. બેટા ધી મોસ્ટ આઈએમપી. સેન્દ્રિય ખાતર વિશે નોંધ લખો. ધી મોસ્ટ આઈએમપી છે. આઈએમપી માં બી ધી મોસ્ટ આઈએમપી પ્રશ્નો કહું તમને. એની પછી નેક્સ્ટ આવે છે અહીંયા આગળ રાસાયણિક ખાતર એટલે શું? એના લાભ અને ગેરલાભ લખો. એની પછી આવે છે મિશ્ર પાક ઉછેર પદ્ધતિ, આવે છે આંતરપાક ઉછેર પદ્ધતિ. આ બે ટોપિક મોસ્ટ આઈએમપી છે. બરાબર, વેરી 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 મોસ્ટ આઈએમપી છે. એની પછી નેક્સ્ટ આવે છે પશુઓના રોગો કયા કયા છે? પશુઓના રોગો અને નીંદણ એટલે તો લખી દો બેટા, આવશે જ તે 100%. આઈએમપી ની એમ જ કહો, 100% આવશે. નીંદણ વાળો પ્રશ્ન છે, મૂકીને ના જતા, તૈયાર કરીને જજો. બરાબર, નીંદણ એટલે શું? નીંદણના ઉદાહરણ લખો. નિયંત્રણની એની નિયંત્રણની, એની જરૂરિયાતની અને નિયંત્રણની રીતો લખો. એની પછી આવે છે કીટકની પાક ઉત્પાદકતા ઉપર કેવી અસર થાય છે અથવા કેવી રીતે ઘટાડે છે, એનું નિયંત્રણ સમજાવો. આ પ્રશ્ન બી એટલો બધો આઈએમપી છે બેટા, એકવાર વાંચી લેશો ને તો પરીક્ષામાં તમે 100% લખી શકશો. હા ઈઝી છે, સમજી લેશો તો આવડી જશે. છેલ્લું, દૂધાળા પશુઓ એટલે શું? તેમની વિદેશી અને દેશી જાતોના નામ અને લક્ષણો લખો. કેવી રીતે જાત સુધારણા થાય છે તે જણાવો. તો આટલા પ્રશ્નો છે એ તમારા માટે આઈએમપી છે. સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ફરીવાર બોલું છું, ચેપ્ટર નંબર 12 છે. ચેપ્ટર નંબર 12 અન્ન સ્ત્રોત અને સુધારણા, એવું છે ને કંઈક? બરાબર, એના આઈએમપી પ્રશ્નો છે આ. બરાબર, ચેપ્ટર નંબર 12 ના કયા પ્રશ્નો છે? તો કે આઈએમપી પ્રશ્નો છે. એમાં બી જે ટીક કર્યા છે વેરી મોસ્ટ આઈએમપી છે. સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. આ પ્રશ્નો છે ને તૈયાર કરીને જજો. એકવાર વાંચી લેશો ને તો બી આ ચેપ્ટર છે એમાં તમે આરામથી લખી શકશો. એટલું ઈઝી આ ચેપ્ટર છે. બરાબર, એટલા માટે આપણે એની એટલી બધી ચર્ચા નથી કરતા. સોમવારે, બરાબર, સોમવારે તમારે, મને ખ્યાલ છે ત્યાં સુધી બધા લોકોને સાયન્સનું પેપર છે. રેડી? ચલો તો બેટા, હવે કોઈ તમારે ડાઉટ હોય તો ફટાફટ અહીંયા આગળ આપણી પાસે 3-4 મિનિટનો ટાઈમ છે, ફટાફટ તમે પૂછી શકો છો. અધરવાઇઝ આપણે આજનું સેશન છે, શું કહે છે? ઓકે, આજનું સેશન છે એને આપણે પૂરું કરીએ. સર આમાં વાત કરો, શું કહે છે? ના, આમાં વાત કરો. ચલો ભાઈ, કોઈ ડાઉટ હોય તો બેટા પૂછી શકો છો અહીંયા આગળ. અધરવાઇઝ આપણે અહીંયા આગળ સેશન છે એને આપણે ફિનિશ કરી દઈએ. પછી મળીએ છીએ આપણે નવા લેક્ચરમાં, નવા ધોરણમાં, નવી વાતો સાથે. બરાબર છે? હા, આજ આવશે બેટા. જય માતાજી. ચલો ભાઈ, તો બેટા આજનું સેશન છે એને આપણે અહીંયા આગળ પૂરું કરીએ છીએ. બધા લોકોને બેસ્ટ ઓફ લક. સોમવારે જોરદાર પેપર દઈ આવો, જોરદાર માર્ક્સ લઈ આવો. બરાબર, આજ માટે બધા લોકોને. તો બેટા આજનું સેશન અહીંયા પૂરું કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, ટાટા, બાય બાય. મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. Painted Painless Learning.